નમસ્કાર, અપોલો સીબીસીસી કેન્સરના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે પ્રેગ્નન્સી દરમિયાન કેન્સર વિશે. અને આ જ વિશે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર આકાશ શાહ, જેઓ મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે. ડૉક્ટર આકાશ, આપનું સ્વાગત છે. ડૉક્ટર આકાશ, જણાવશો કે પ્રેગ્નન્સી દરમિયાન કેન્સર થાય તો તેનું નિદાન કેવી રીતે કરવું? ફર્સ્ટ કે પ્રેગ્નન્સી દરમિયાન કયા કયા કેન્સર થાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રેગ્નન્સી દરમિયાન સૌથી કોમન કેન્સર છે જે સ્તનનું કેન્સર છે. બીજા નંબરે આવે છે કે ગર્ભાશયનું મુખનું કેન્સર કોમનલી થાય છે. ત્રીજા નંબરે લ્યુકેમિયા અને લિમ્ફોમા જે બ્લડના કેન્સર છે જે કોમનલી થાય છે. અંડાશયનું કેન્સર થઈ શકે છે. થાઇરોઇડનું કેન્સર જે મુખ્યત્વે યંગ ફિમેલ્સમાં વધુ થતું હોય છે એ પણ પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળે છે. અને બાકી કેટલાક રેર કેન્સર્સ, એવિંગ સાર્કોમા, પ્રિમિટિવ ન્યુરોએક્ટોડર્મલ ટ્યુમર જેવા કેન્સર્સ પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળે છે. બિલકુલ. આકાશ, જણાવશો કે પ્રેગ્નન્સી દરમિયાન કેન્સરની સારવાર કઈ રીતે થઈ શકે? પ્રેગ્નન્સી દરમિયાન કેન્સરની સારવારમાં યુઝ્યુઅલ જે કેન્સરની સારવાર હોય છે કે જેમાં સર્જરી થાય, કિમોથેરાપી અપાય અને રેડિયોથેરાપી આપી શકાય. તો સર્જરી પ્રેગ્નન્સી દરમિયાન થઈ શકે છે. એમાં કોઈ પણ તકલીફ નથી સર્જરી કરવામાં અને ગર્ભમાં રહેલા બાળકને કોઈ પણ તકલીફ નથી થતી હોતી. પણ કિમોથેરાપી અને રેડિયોથેરાપી એ પ્રેગ્નન્સીના તબક્કા દરમિયાન કે પ્રથમ તબક્કો હોય જે ફર્સ્ટ 12 વીક્સનો હોય, જે ફર્સ્ટ 3 મહિનાનો હોય, બીજો તબક્કો જે 3 થી 6 મહિનાનો અને ત્રીજો તબક્કો જે 6 થી 9 મહિનાના પ્રેગ્નન્સીનો હોય છે. તો પ્રથમ તબક્કા દરમિયાન પ્રેગ્નન્સીમાં કિમોથેરાપી નથી આપી શકાતી. સપોઝ કે જો કિમોથેરાપી આપવાની અર્જન્સી થાય તો એમ જે બાળક છે એને ટર્મિનેટ કરી દેવું પડે છે, એબોર્શન કરાવી દેવું પડે છે અને પછી કિમોથેરાપી આપી શકાય. પણ જો બીજા અને ત્રીજા તબક્કામાં કિમોથેરાપી આપી શકાય છે અને રેડિયેશન થેરાપી યુઝ્યુઅલી કોઈ પણ તબક્કામાં આપી નથી શકાતી, એક્સેપ્ટ કે લાસ્ટ તબક્કામાં કેટલીક વાર ગર્ભને લેડથી શિલ્ડ કરીને જો બહુ જ જરૂરી હોય તો આપી શકાય, પણ યુઝ્યુઅલી એવોઇડ કરવામાં આવે છે. બિલકુલ. જેમ કે આપણે જણાવ્યું કે કિમોથેરાપી નથી આપી શકાતી, શા માટે આ કિમોથેરાપી નથી આપી શકાતું? કિમોથેરાપીની બાળક ઉપર આડઅસર થાય છે. જો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે પ્રથમ તબક્કો જે પહેલા 3 મહિના જે પ્રેગ્નન્સીમાં હોય છે ત્યારે મોટા ભાગના અંગો હોય છે જે ગર્ભમાં રહેલા બાળકના એ ડેવલપ થતા હોય છે અને કિમોથેરાપી માતાના બ્લડમાંથી, માતાના લોહીમાંથી ગર્ભમાં રહેલા બાળકમાં પ્રવેશે છે જે કિમોથેરાપીની દવાઓ, અને બાળકના વિકાસમાં કે એને ખોડ ખાપણવાળું થઈ શકે એવી શક્યતાઓ વધી જાય છે. પણ જે વસ્તુ બીજા અને ત્રીજા તબક્કામાં વધારે તકલીફ નથી થતી, ગર્ભના બાળકને વધારે કોઈ આડઅસર નથી થતી, એટલે બીજા અને ત્રીજા તબક્કામાં કિમોથેરાપીની મોટાભાગની દવાઓ આપી શકાય છે. પ્રેગ્નન્સી દરમિયાન જો સ્તનનું કેન્સર હોય તો શું કરવું? તેની સારવાર કેવી રીતે કરવી? સ્તનનું કેન્સર જેવી રીતે મેં કીધું કે જે બહુ જ કોમન છે પ્રેગ્નન્સી દરમિયાન, એ એટલા માટે કોમન છે કારણ કે આજના જમાનામાં મેરેજ ડિલે થતા ગયા છે. જે પહેલાં યુઝ્યુઅલી 20-22 વર્ષે થતા હતા એની ઉંમર એવરેજ એજ સ્ત્રીમાં 25થી હવે 30 વર્ષ સુધીની થઈ ગઈ છે. બીજી વસ્તુ કે મોડા લગ્નના કારણે પ્રથમ બાળક પણ મોડું આવે છે અને જે સ્તનપાન કરાવવું જોઈએ, જે બ્રેસ્ટ ફીડિંગ, એનું પણ ટાઈમ ઘટતો જાય છે અને કેટલીક વાર નથી કરાવવામાં આવતું. તો આ બધા કારણો છે કે ફિમેલમાં, સ્ત્રીમાં બ્રેસ્ટ કેન્સર થવાના, સ્તન કેન્સર થવાના, અને એટલા માટે પ્રેગ્નન્સીમાં એનું બ્રેસ્ટ કેન્સર કોમનલી થાય છે. એની સારવાર માટે જો એ આગળના સ્ટેજનું હોય જો તો કે સ્ટેજ 1 અને સ્ટેજ 2માં હોય તો સર્જરી પોસિબલ હોય છે અને એની સર્જરી કરી શકાય છે, જેમાં કેટલીક વાર સ્તનનો નાનો ભાગ કાઢી નાખવામાં આવે કે કેટલીક વાર જો જરૂર પડે તો આખું સ્તન કાઢી નાખવામાં આવે. એ કોઈ પણ પ્રેગ્નન્સીના તબક્કામાં કરી શકાય છે કે પહેલા 3 મહિના, બીજા 3 મહિના કે ત્રીજા 3 મહિનામાં. જો એના સ્ટેજ પરથી કે સર્જરી કર્યા પછી સ્ટેજ નક્કી થાય છે અને પછી નક્કી થાય છે કે એમાં કિમોથેરાપી અને રેડિયોથેરાપી આપવી જોઈએ કે નહીં.
જો કીમોથેરાપી આપવાની જરૂર હોય અને જો બીજા કે ત્રીજા તબક્કામાં કે 3 મહિના પ્રેગ્નન્સીના થઈ ગયા હોય તો કીમોથેરાપી આપી શકાય છે. અને રેડિયોથેરાપી યુઝ્યુઅલી ડિલિવરી થયા પછી આપવાની હોય છે. અને સ્તનના કેન્સરમાં કેટલીક હોર્મોનની ગોળીઓ પણ આપવામાં આવે છે, જે યુઝ્યુઅલી રેડિયોથેરાપી પતી ગયા પછી આપવામાં આવે છે. એ ડિલિવરી થયા પછી જ આપી શકાય છે. જ્યાં સુધી ગર્ભમાં બાળક હોય ત્યાં સુધી આપી ના શકાય. લિમ્ફોમિયા અને લ્યુકેમિયાની સારવાર કેવી રીતે કરી શકાય? લિમ્ફોમા અને લ્યુકેમિયા એ બ્લડના કેન્સર છે, અને સ્પેશિયલી લ્યુકેમિયા એ અર્જન્સી છે અને એની અર્જન્ટ સારવાર કરાવવાની જરૂર હોય છે. તો પ્રથમ તબક્કામાં જો પહેલા 3 મહિનામાં પણ કેન્સર હોય, પ્રેગ્નન્સીના પહેલા 3 મહિનામાં પણ જો લ્યુકેમિયા કે હાઈગ્રેડ લિમ્ફોમા હોય તો એબોર્શન કરાવી દેવું પડે છે, ટર્મિનેટ કરાવી દેવું પડે છે. અને આની મુખ્ય થેરાપી કીમોથેરાપી છે. એમાં કોઈ ઓપરેશન કે રેડિયોથેરાપીની મોટાભાગે જરૂર પડતી નથી. તો કીમોથેરાપી પ્રથમ તબક્કામાં પણ ચાલુ કરવા માટે એબોર્શન કરાવી અને કીમોથેરાપી ચાલુ કરવી પડે છે. જો બીજા અને ત્રીજા તબક્કામાં હોય તો જો કીમોથેરાપી ચાલુ કરી અને જોડે જોડે ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ જોતા રહેવું પડે છે. જો યોગ્ય વિકાસ હોય તો ડિલિવરી કરાવી શકાય છે. અને જો કોઈ એનો વિકાસ અટકી ગયો હોય કે ગ્રોથ રિટાર્ડેશન થયું હોય તો પછી ટર્મિનેટ કરાવવાની જરૂર પડે છે. ફક્ત ડિલિવરીના પહેલા 1 થી 2 અઠવાડિયામાં કીમોથેરાપી ના આપી શકાય, અને જે એટલું ડિલે કરી અને એ કીમોથેરાપી યુઝ્યુઅલી ડિલિવરી પછી આપવામાં આવે છે. અને બીજું, સ્તનપાન વખતે કીમોથેરાપી ના આપી શકાય, અને જો કીમોથેરાપી આપવાની જરૂર હોય તો પછી સ્તનપાન એવોઇડ કરવું, બ્રેસ્ટ ફીડિંગ એવોઇડ કરવું પડે છે. દર્શક મિત્રો, આગળ પણ આ ચર્ચાની યથાવત રાખીશું, પણ હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે પ્રેગ્નન્સી દરમિયાન કેન્સરની સારવાર કેવી રીતે કરી શકાય, અને આ જ અંગે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર અંજના ચૌહાણ. ડોક્ટર અંજના, આપનું સ્વાગત છે. ડોક્ટર અંજના, જણાવશો કે પ્રેગ્નન્સી દરમિયાન કયા કયા કેન્સર થઈ શકે છે? પ્રેગ્નન્સી દરમિયાન કેન્સર બધા પ્રમાણમાં જોવા મળે છે, અને કેન્સરનું માત્ર પ્રેગ્નન્સીમાં બહુ ઓછું છે, લાખે 1 કે 2 કેસીસ થાય છે. પણ જે લેડીઝમાં કેન્સર જોવા મળે તો અંડાશયના કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર જોવા મળે છે, સ્તન કેન્સર જોવા મળે છે, અને બીજું જેમ ડૉક્ટર આકાશે કીધું એમ બ્લડ કેન્સર્સને બધા જોવા મળે છે. બિલકુલ. તો આ કેન્સરનું નિદાન કેવી રીતે કરી શકાય? નિદાન પ્રેગ્નન્સી વખતે થોડું નિદાનમાં પ્રોબ્લેમ એ થાય કે ઘણી વાર શું થાય, પ્રેગ્નન્સી રીતે અમે સીટી સ્કેન ના કરી શકીએ, એક્સરે ના કરી શકીએ, એટલે સોનોગ્રાફી, MRI એવા કરવો પડે, અને અમુક બ્લડ ઇન્વેસ્ટિગેશન કરી અને નિદાન થઈ શકે, અને કયા પ્રકારનું કેન્સર એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવું. ડોક્ટર આકાશ, આપની પાસે આવીશ. આપને પૂછવા માંગીએ છીએ ગર્ભાશય અને મુખ અને અંડાશયની સારવાર પ્રેગ્નન્સી વખતે કેવી રીતે કરાય? એનો હું પ્રશ્ન જવાબ આપીશ. પ્રેગ્નન્સીનું જે ટ્રીટમેન્ટ છે એની ટ્રીટમેન્ટ અમે મેડિકલ ભાષામાં પ્રેગ્નન્સીના 3 પાર્ટમાં ડિવિઝન આવે છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટર. પહેલા 3 મહિના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, બીજો અને 6ઠા મહિના સુધી સેકન્ડ ટ્રાઇમેસ્ટર, અને 3જા મહિનાથી થર્ડ ટ્રાઇમેસ્ટર. એટલે આવી રીતના ટ્રાઇમેસ્ટર પ્રમાણે અને પ્લસ કેન્સરનું કયું સ્ટેજ છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ નક્કી થાય છે. જેમ કે ગર્ભાશયના મુખનું કેન્સરની વાત કરીએ તો પહેલા સ્ટેજમાં હોય અને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, ત્યારે અમે મધરને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે, બાળકને ઇમ્પોર્ટન્સ નથી આપતા. ત્યારે મધરની લાઈફ વધારે, કારણ કે 9 મહિના પછી બાળક આવવાનું હોય છે, અને ત્યાં સુધી જો અગર પ્રેગ્નન્સી ખેંચવામાં આવે તો કેન્સર પ્રેગ્નન્સી દરમિયાન બહુ વધે. માટે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં મધરને ધ્યાનમાં રાખી અને ટ્રીટમેન્ટ કરીએ. અગર પહેલા સ્ટેજનું હોય તો ઓપરેશન કરી ગર્ભાશય ને બધું જ કાઢી નાખીએ, અને 3જા સ્ટેજનું હોય તો રેડિયોથેરાપી આપીએ અને એબોર્શન થઈ જાય. સેકન્ડ અને 3જા ટ્રાઇમેસ્ટરમાં પેશન્ટ આવે તો બાળક હજી પ્રીમેચ્યોર છે, તો એવા કન્ડિશનમાં બાળકને મેચ્યોરિટી થોડી આવે. નોર્મલી 9 મહિને બાળક મેચ્યોર કહેવાય અને ડિલિવરી થતી હોય છે,
પણ ઘણીવાર નોર્મલ રીતે આજકાલ કૃત્રિમ બધી ફેસિલિટીના લીધે 7.5 મહિને કે 8 મહિને અગર બેબી ડિલિવર થઈ જાય, બાળક ડિલિવર થઈ જાય તો નિયોનેટોલોજિસ્ટ એને બચાવી શકે છે. તો ઘણીવાર આટલો પીરિયડ માટે કીમોથેરાપી આપતા હોય છે પ્રેગ્નન્સી દરમિયાન. કીમોથેરાપીથી થોડુંક બાળકની મેચ્યોરિટી થાય અને પછી ટ્રીટમેન્ટ કરીએ. અને સિઝેરિયન વખતે બેબી કાઢીને પછી જે ઓપરેશન કરવાનું હોય કેન્સરને લગતું એ બધું ઓપરેશન કરીએ છીએ. અને પછી જો એડવાન્સ કેન્સર હોય તો એને શેક આપીએ છીએ. ઓકે, બિલકુલ. ડૉક્ટર આકાશ, જેમ કે આપણે જણાવ્યું કે કીમોથેરાપી આપણે આપી નથી શકતા, પણ જો કોઈ ઇનિશિયલ સ્ટેજ હોય તો આપી શકાય છે કીમોથેરાપી? સેકન્ડ જો સારવારમાં એક વસ્તુ પ્રેગ્નન્સીમાં દરેક કેન્સરનું એક કોમન વસ્તુ છે કે જો બહુ જ આગળના સ્ટેજમાં કેન્સર હોય અને જો એ ડિલિવરી સુધી ખેંચી શકાતું હોય કે 25-30 વીક્સ થઈ ગયા હોય ને પેશન્ટને 32-33 વીક સુધી ખેંચી શકાતું હોય તો યુઝ્યુઅલી એટલું અમે ખેંચી સારવાર કર્યા વગર જો કીમોથેરાપી આપવાની જરૂર હોય તો અને પેશન્ટનું બેબીની ડિલિવરી કરાવી દઈએ છીએ અને પછી સારવાર ચાલુ કરીએ છીએ. જો આગળના સ્ટેજમાં એકચ્યુઅલી કેન્સર હોય તો એની સર્જરી પોસિબલ હોય તો સર્જરી મોટાભાગે પ્રેગ્નન્સી ડિલિવરી દરમિયાન કરી શકાતી હોય છે. એટલે ફર્સ્ટ અમે ડિલિવરી કરાવીએ છીએ અને પછી કીમોથેરાપી આપીએ છીએ. તો કીમોથેરાપી મેં જેમ કીધું એમ સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 3 મહિના પછી કીમોથેરાપી મોટાભાગની કીમોથેરાપી આપી શકાય છે અને એમાં વધારે કોઈ તકલીફ પડતી નથી. થોડું પ્રમાણ કે ગર્ભમાં બાળક મૃતપાય થઈ જાય કે સ્ટીલ બેબી થઈ જાય કે કેટલીક વાર એબોર્શન થાય એના 5-7% પ્રમાણ વધી જતું હોય છે, પણ કેન્સરની સારવાર વધારે જરૂરી છે અને એટલે એટલું રિસ્ક લઈને અમારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે. અને અમુક ઘણી કીમોથેરાપી એવી હોય છે જ્યારે સેકન્ડ ટ્રાઇમેસ્ટર સેફ હોય છે, આપી શકાય છે. અત્યારે ઘણા બધા વેસ્ટર્ન કન્ટ્રીમાં એના સ્ટડી થયા છે. અત્યારે જે ડિલિવર થઈને એ બધા બાળકો 11-12 વર્ષના છે, હજી સુધી એમને સાઈડ ઇફેક્ટ જોવામાં આવી નથી. અમુક કેમોથેરાપી, બધી નહીં, ખાલી અમુક કીમોથેરાપી જેમ અંડાશયમાં જર્મ સેલ હોય છે એવા કીમોથેરાપીમાં અમે આપતા હોય છે તો બાળક પ્રેગ્નન્સી દરમિયાન આપી શકાય છે. વધારે મહત્વનું ધ્યાન એ રાખવાનું છે કે રેડિયેશન થેરાપી જે ગર્ભમાં રહેલા બાળકને વધારે તકલીફ આપે છે કે એનું જે કોષ જે અંગો ડેવલપ થાય એમાં વધારે પ્રોબ્લેમ કરાવે છે તો રેડિયોથેરાપી નથી આપી શકતા. એ કોઈ પણ ટ્રાઇમેસ્ટરમાં યુઝ્યુઅલી નથી આપી શકતા. અને બીજું રેડિયેશન એક્સપોઝર વધારે થાય છે કે જ્યારે એક્સરે કરાવીએ, સીટી સ્કેન કરાવીએ જેમાં રેડિયેશન એક્સપોઝર વધારે થાય છે અને એ જો ગર્ભમાં રહેલા બાળકને ડેવલપ થતા બાળકને જો એક્સપોઝર થાય એ સ્પેશિયલી ફર્સ્ટ 3 મંથ્સમાં તો કેટલીક વાર એબોર્શન થઈ જાય કે અંગો બરાબર વિકાસ ના થાય. એટલા માટે આ જે ઇન્વેસ્ટિગેશન છે, એક્સરે છે, સીટી સ્કેન છે એ હંમેશા એવોઇડ કરવા જોઈએ. અને જો પેશન્ટ પ્રેગ્નન્ટ હોય તો ખાસ કરી અને એ યુનિટમાં કે જ્યારે ડૉક્ટરને ઇન્ફોર્મ કરવું જોઈએ. કેટલીક વાર ફર્સ્ટ મંથ જ પ્રેગ્નન્સી હોય, પેશન્ટને પણ જ્યારે માસિક ના આવ્યું હોય અને પ્રેગ્નન્સી હોય કે ના હોય એનું ખ્યાલ ના હોય ત્યારે એમણે ડૉક્ટરને કહેવું જોઈએ કે આ વખતે મને માસિક આવવું જોઈતું હતું જે હજી સુધી નથી આવ્યું, કદાચ પ્રેગ્નન્સી હોઈ શકે. અને ડૉક્ટરને ઇન્ફોર્મ કરવું બહુ જ જરૂરી છે કારણ કે જો એ દરમિયાન એક્સરે કે સીટી સ્કેન એવું ઇન્વેસ્ટિગેશન કરાવવામાં આવે તો ગર્ભમાં રહેલા બાળકને વધારે નુકસાન થાય છે. બિલકુલ. જુનાગઢથી કોલર જોડાયા છે. હેલો હેલો. નમસ્કાર મેડમ. જી નમસ્કાર. આપનો સવાલ જણાવશો? જી. અને મારી ઘરવાળીને 11 મહિના થઈ ગયા છે, પછી પ્રેગ્નન્સી થતી નથી તો શું કરશું? અમે જુનાગઢમાં સર્જન દવાખાનામાં જઈએ હતી અને બીજા નંબરમાં કે ડોક્ટર એના જલોનને જઈએ હતી, કિતાબ વચ્ચેને જઈએ હતી અને કોઈ જગ્યાએ કોઈ અમને પરફેક્ટ જવાબ મળતો નથી તો શું કરવું મેડમ? જી. પ્રેગ્નન્સી રહેતી નથી. અને ઉંમર કેટલી છે એમની? ઉંમર મારી છે 34 વર્ષની, મારી ઘરવાળીની 18 વર્ષની ઉંમર છે. અને લગ્ન થયા કેટલા વર્ષ થયા છે? લગ્નના 3 વર્ષ. 3 વર્ષ છે. તમારે બંનેને ચેકઅપ કરાવી અને આગળ એની ટ્રીટમેન્ટ કરાવવી પડશે. બને તો બેનની લેપ્રોસ્કોપી કરાવીને અંદરના નળીઓ બ્લોક છે કે નહીં બધું જોવડાવવું પડશે. એટલે જ્યાં ઇન્ફર્ટિલિટી, જ્યાં બાળક થવાની જે સ્પેશિયલિસ્ટ સેન્ટર્સ હોય એમાં તમારે ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે.
ડોક્ટર અંજના, આપને પૂછવા માંગીશ કે પ્રેગ્નન્સી દરમિયાન ઓપરેશન કરાવવું યોગ્ય છે? આ બહુ જ મહત્વનો સવાલ છે. પ્રેગ્નન્સી ને આ જ્યારે સર્જરીનું પ્લાન થાય હંમેશા ઇટ ઇઝ અ ટીમ વર્ક. અમારે જ્યારે આવા કેસીસ બહુ રેર હોય છે, જ્યારે બી ઇન્સ્ટિટ્યૂટમાં કે જ્યારે અમારે આવતા હોય તો અમે ટ્યુમર બોર્ડ મતલબ અમે ગાયનેકોલોજીસ્ટ, સર્જન અને મેડિકલ ઓન્કોલોજીસ્ટ, રેડિયોથેરાપી બધા ભેગા થઈ અને ડિસિઝન લેતા હોય છે. અને મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને જ્યારે મેનેજમેન્ટ કરવાનું તો મધર અને બાળક બંનેનું, એટલે ઘણીવાર પીડિયાટ્રિશિયનને ઇન્વોલ્વ કરવા પડે કે આ બેબી અગર બાળક ડિલિવર થાય તો એનું સર્વાઈવલ કેટલું છે એનું બધું ડિસ્કસ કરવું પડે. એનું મેનેજમેન્ટ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓપરેશન વખતે થોડી તકલીફ પડે જ્યારે બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં હોય, કારણ કે ત્યારે બેનનું પેટ ફૂલી ગયું હોય, અંદર જગ્યા ના હોય પેટમાં, પ્લસ બ્લડ સપ્લાય ને બધું વધ્યું હોય, તો કાર્ડિયાક આઉટપુટ, હાર્ટનું પ્રેશર એ વધ્યું હોય, એટલે બરાબર મેનેજ કરવું બહુ જરૂરી હોય છે. અને જ્યાં કાર્ડિયાક સેટઅપ, વ્યવસ્થિત પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટ, પીડિયાટ્રિશિયન આ બધા હોય ત્યારે આવું ઓપરેશન કરવું પડે. અને ઓપરેશનમાં બ્લીડિંગ થવાની શક્યતા વધારે હોય છે, તો બ્લડની બહુ જરૂર પડતી હોય છે. જ્યારે આવા બધા ઓપરેશન કરતા હોય છે તો મોટી જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટમાં કરવો વધારે સલાહભર્યું છે. કોઈના નર્સિંગ હોમમાં આ પોસિબલ નથી હોતું. બિલકુલ. ડોક્ટર આકાશ, આપને પૂછવા માંગીશ કે પ્રેગ્નન્સી દરમિયાન જો કેન્સર હોય લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગયું હોય તો શું કરવું જોઈએ? જો તો લાસ્ટ સ્ટેજમાં એટલે કયું કેન્સર છે એ વધારે મહત્વનું છે, કે જેમ કે બ્રેસ્ટ, સ્તનનું કેન્સર કે ઓવરીનું કેન્સર કે ગર્ભાશયના મુખનું કેન્સર જો લાસ્ટ સ્ટેજમાં હોય તો એને કે લાસ્ટ સ્ટેજ મીન્સ સ્ટેજ 4 થાય છે, અને જે યુઝ્યુઅલી શરીરમાં બીજા ભાગમાં ફેલાયેલું હોય તો એને સ્ટેજ 4 કહેવાય છે. તો એની સારવારમાં સર્જરી નથી થઈ શકતી, રેડિયોથેરાપી પણ યુઝ્યુઅલી નથી હોતી, કિમોથેરાપી ફક્ત આપી શકાય છે. તો એમાં જો પેશન્ટને બીજા કે ત્રીજા તબક્કાની પ્રેગ્નન્સીમાં જો આવેલું હોય તો જો ડિલિવરી થઈ શકતી હોય જો નજીકના ભવિષ્યમાં તો ડિલિવરી કરાવીને, નહીં તો કિમોથેરાપી પણ ચાલુ કરી શકાય છે અને સેફલી ડિલિવરી કરાવી શકાય છે. પણ યુઝ્યુઅલી આ સ્ટેજમાં કેન્સર મટી નથી શકતું. એનું કિમોથેરાપી આપીને પેશન્ટના જે તકલીફો છે, કેન્સરના કારણે તકલીફો, કેન્સર ઓછું કરી શકાય છે, કેન્સરને વધતું રોકી શકાય છે, પેશન્ટની આયુષ્ય મર્યાદા વધારી શકાય છે. પણ કેન્સરને જે લાસ્ટ સ્ટેજમાં ફરીથી એ થવાનું વધારે શક્યતા હોય છે અને 1 કે 2 વર્ષ પછી ફરીથી થઈ શકે છે. પણ જેમ કે લ્યુકેમિયા કે લિમ્ફોમા હોય એ એકચ્યુઅલી એનું સ્ટેજ નથી હોતો, તો એમાં અમારે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી પડે છે. એ કોઈ પણ તબક્કામાં હોય, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં કે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં અમારે કિમોથેરાપી ચાલુ કરવી પડે છે. ત્યારે બાળક નહીં પણ માતાનું મહત્વ વધારે થઈ જાય છે. ડોક્ટર અંજના, આ વિશે આપ શું કહેશો? એડવાન્સ કેન્સરમાં ઓવેરિયન, જેમ કે ગર્ભાશયના અને અંડાશયના જે ગાયનેક રિલેટેડ કેન્સર્સ આવતા હોય છે, તો અંડાશયનું જ્યારે કેન્સર લઈને દર્દી આવતા હોય છે તો અમે આવી રીતે તબક્કા પ્રમાણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ. અંદર જો કેન્સર ફેલાયેલું હોય તો કિમોથેરાપીના 1-2 ડોઝ આપીને બેબીની મેચ્યોરિટી થાય, બાળકનું મેચ્યોરિટી થાય એના સુધી અમે વાટ જોઈએ છે. પછી ઓપરેશન કરીને સિઝેરિયન કરવાનું અને જોડે જોડે ઓપરેશન કરી શકાય, અને પછી બાકીના કિમોથેરાપીના ડોઝ આપવાના રહેતા હોય છે. બાળકનું જેમ મેં કીધું સ્પેશિયલ કેર લેવી પડે છે. અને મેઇન બ્રેસ્ટ ફીડિંગનો સવાલ આવે છે. બ્રેસ્ટ ફીડિંગ આમ કિમોથેરાપીના ડોઝ ઉપર નક્કી કરીને ઘણીવાર સેફ હોય છે, તો બ્રેસ્ટ ફીડિંગ પ્રેગ્નન્સી યા તો ડિલિવરી પછી કરાવી શકાય છે. બિલકુલ. દર્શક મિત્રો, હાલ સમય થયો છે વધુ એક બ્રેકનું. આગળ પણ આ ચર્ચાની યથાર્થ રાખીશું, પણ એક બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે પ્રેગ્નન્સી દરમિયાન કેન્સરની સારવાર કેવી રીતે કરવી. તો ડોક્ટર અંજના, આપને પૂછવા માંગીશ કે પ્રેગ્નન્સીમાં શા માટે કેન્સર થાય છે? પ્રેગ્નન્સીમાં કેન્સર નથી થતું. અત્યારની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, વિમેન એજ્યુકેશન વધી ગયું છે, વર્ક ઓરિએન્ટેડ થઈ ગયા છે, એટલે લેટ પ્રેગ્નન્સી થાય છે. જે પ્રેગ્નન્સી આઈડિયલી
20-25 વર્ષ ઇન્ડિપેન્ડન્સ વખતે લેડીઝ 18 વર્ષે 20 વર્ષે પ્રેગ્નન્ટ થતી, 27 ને 30 વર્ષે થાય છે. એના લીધે લેટ પ્રેગ્નન્સી થાય છે. અને બીજું ડાયગ્નોસ્ટિક પ્રોસિજર બધી જે આપણી પાસે સુવિધા છે વધી ગઈ છે. આપણી પાસે અત્યારે બધી હોમ ડિલિવરી નથી, બધી હોસ્પિટલ ડિલિવરી છે. એટલે પહેલાં જ્યારે પીરિયડ ના આવે ત્યાંથી લેડીઝ હોસ્પિટલમાં જાય એટલે સોનોગ્રાફી કરાવતા થઈ જાય, આ થઈ જાય. એટલા માટે એનું વહેલું નિદાન થાય છે કેન્સરનું. બીજું બ્રેસ્ટ કેન્સર, આમ જ આપણે ખબર છે લાઇફસ્ટાઇલના લીધે એનું પ્રમાણ વધ્યું છે. હવે 27-28 વર્ષે બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થાય છે. માટે પ્રેગ્નન્સી દરમિયાન આ બધા કેન્સર જોવા મળે છે. બિલકુલ. તો આનું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરવું? ઇન્વેસ્ટિગેશન જેમ કહ્યું એમ સીટી સ્કેન ના થઈ શકે, પણ MRI અમે કરી શકીએ છીએ. MRI એટલા માટે કરાય કે સીટી સ્કેન રેડિયેશન આવતા હોય છે એટલે બાળકને આડઅસર થઈ શકે છે, પણ MRI કરાવી શકાય છે. MRIમાં બે વસ્તુ છે, કેન્સર કેટલું અંદર સ્પ્રેડ છે ખબર પડે, અને બીજું ખોડ ખાપણવાળું બાળક હોય તો એ ખબર પડે. પ્રેગ્નન્સીમાં ખોડ ખાપણની શક્યતા થોડી વધારે હોય છે. એટલે ખોડ ખાપણવાળું બાળક હોય તો એવું બાળકને નિકાલ કરી અને પછી આગળ એની કેન્સરની ટ્રીટમેન્ટ થઈ શકે. MRIથી આ બે ફાયદા થાય છે. બિલકુલ. ડૉક્ટર આકાશ, આપ દર્શક મિત્રોને કોઈ ખાસ ટિપ્સ આપવા માંગશો? કે પ્રેગ્નન્સી દરમિયાન જો કેન્સર થયેલું હોય તો એના સારવાર લેવી બહુ જ જરૂરી છે, કારણ કે આપણે સમજી શકીએ છીએ કે જે કેન્સરની ટ્રીટમેન્ટ કરવી અનિવાર્ય હોય છે, કે જો એની સારવાર કરાવવામાં ના આવે તો આગળ કેન્સર વધતું જાય છે અને થઈ શકે કે એવું સ્ટેજ આવે કે જેની સારવાર કરવાથી પણ એનું નિરાકરણ ના થઈ શકે કે સંપૂર્ણ રીતે મટી ના શકે. એટલે જ્યારે પણ થયું હોય કેન્સર પ્રેગ્નન્સીના કોઈ પણ તબક્કામાં તો સૌથી વધારે મહત્વનું છે કે માતાની કેર લેવી. કે જો માતાની જિંદગી કે માતાની લાઈફ સાથે જો ડેન્જર હોય તો ફર્સ્ટ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે, કારણ કે પ્રેગ્નન્સી એકવાર સારવાર પતી ગયા પછી અને કેન્સર મટી ગયા પછી પણ થઈ શકે છે. કેટલીક વાર એવું થાય છે કે કિમોથેરાપી આપ્યા પછી પેશન્ટનું માસિક પર અસર પડે છે, કે ઇનિશિયલી શરૂઆતના 4 થી 6 મહિના સુધી માસિક ઇરેગ્યુલર થઈ શકે છે, પણ મોટાભાગે 80 થી 90% ફિમેલ્સમાં માસિક રેગ્યુલર થઈ જાય છે અને આગળ જતા રેગ્યુલર માસિકમાં ફરીથી પ્રેગ્નન્સી રહી શકે છે. એટલે માતાનું ઇમ્પોર્ટન્સ વધારે હોય છે. જ્યારે પણ કેન્સર થાય ત્યારે અમારા માટે ગર્ભમાં રહેલું બાળકનું ઓછું હોય છે, પણ જો છેલ્લા તબક્કામાં હોય તો યુઝ્યુઅલી અમે બાળકને બચાવીને અને પછી જોડે જોડે માતાની સારવાર કરતા જઈએ છીએ. બિલકુલ. ડૉક્ટર અંજના, ડૉક્ટર આકાશ, આપ અહીંયા આવ્યા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.